જીવાદોરી બની રહેલ કેનાલ બની પાક માટે વિનાશકારી। જી હા, પ્રદૂષણ એ દેશ નહીં પણ દુનિયા માટે એક મોટી સમસ્યા છે। તે પછી હવાનું પ્રદૂષણ હોય કે પાણીનું હોય કે પછી હોય જમીનનું, લોકોને તેનાથી ત્રાહિમામ છે। ત્યારે આવી જ હાલત કંઈક ખેડા તાલુકાના ખેડૂતોની છે। અમદાવાદમાંથી પસાર થતી ખારીકટ કેનાલના દૂષિત કેમિકલયુક્ત પાણીના લીધે ખેડા તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખારીકટ કેનાલના પ્રદૂષણે 2 ડઝનથી પણ વધુ ગામોને પ્રદૂષણની ઝપેટમાં લીધા છે। સિંચાઈ માટેની જીવાદોરી સમાન ખારીકટ કેનાલ ગટર અને ઔદ્યોગિક એકમોના ગંદા કેમિકલયુક્ત પાણીથી ખદબદી રહી છે। ગ્રામ્ય જીવનને ભારે અસર પહોંચી રહી છે, સાથે ખેતીલાયક જમીનની ફળદ્રુપતા પણ ગુમાવી રહ્યા છે। ખેડૂતોએ વાવેલ પાકમાં આ પાણી ફેરવતા પહેલા 100 વખત વિચાર કરવો પડી રહ્યો છે। કેનાલનું ગંદકી દુર્ગંધ મારતા પાણીથી માખી મચ્છરોના ઉપદ્રવથી અનેક ગામના લોકો ત્રસ્ત થઈ ગયા છે। કારખાનાનું પાણી આવે છે। હા, તો ક્યારે ચોખ્ખું પાણી ક્યારે આવતું હતું? પહેલા આવતું હતું ચોખ્ખું પાણી, પીતા હતા હોય ને અમે વાહણે ગાવા લુગડા ધોતા હતા, બધું જ કરતા હતા। 120 વર્ષથી વધારે સમય પહેલા અંગ્રેજો દ્વારા બનાવેલ સિંચાઈ માટેની કેનાલમાં આજે સિંચાઈના પાણીને બદલે ગટરના ગંદા અને કેમિકલયુક્ત પ્રદૂષણવાળા પાણી વહી રહ્યા છે। ખારી કેનાલ અમદાવાદથી નીકળી લાંભા, અસલાલી, જેતપુર, બારેજા, નાયકા સહિતના અનેક ગામમાંથી પસાર થાય છે। અમદાવાદના અનેક ઔદ્યોગિક એકમોનું દૂષિત કેમિકલયુક્ત પાણી ખારી કેનાલમાં છોડાતા કેનાલમાં માત્ર કાળા કલરનું દુર્ગંધ મારતું પાણી જ વહેતું જોવા મળે છે। આ સમસ્યાથી ખેડૂતોની હેરાન પરેશાન થઈ ગયા છે। ખેડા તાલુકાના ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે ખારી કેનાલને કેમિકલના પાણીથી મુક્ત કરાવવા સરકાર જરૂરી પગલાં ભરે। સામાન્ય રીતે કેનાલોનો ઉપયોગ સિંચાઈ માટેના પાણીનું વહન કરવા માટે થતો હોય છે, પરંતુ ખેડા જિલ્લામાંથી પસાર થતી ખારી કેનાલ જેનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં નથી આવી રહ્યો અને તેનું મૂળ કારણ છે કેનાલની અંદર સિંચાઈયુક્ત પાણીના બદલે કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે। વર્ષોની આ સમસ્યા છે। નેતાઓ બદલાઈ ગયા, ધારાસભ્યો બદલાયા, કોઈ મંત્રી બની ગયા, કોઈ મંત્રી પદ પરથી ઉતરી ગયા, પરંતુ પ્રશ્ન ઠેરનો ઠેર જોવા મળી રહ્યો છે। આપણી સાથે કેટલાક સ્થાનિક ખેડૂતો જોડાયા છે, આગેવાનો છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનું નામ? જીગરભાઈ દીપાભાઈ પરમાર। જીગરભાઈ, આ કેનાલ કેટલા વર્ષથી આ પ્રકારે? લગભગ મારી સમજણ ઘણા વર્ષથી આ કારું પાણી આવે છે, કેમિકલ યુક્ત પાણી। આ જે પાણી જમીનની અંદર જો નાખવાથી જમીનમાં સાર આવી જાય છે, એના લીધે ફળદ્રુપતા જમીનની થતી નથી। આપણે કઈ એની અંદર ખેતી કરીએ કોઈ બી વસ્તુ, એની અંદર પાકમાં નુકસાન જ જાય છે અને કોઈ બી આ ભેંસો પીવો એ લોકોને પણ ચામડીના રોગો અને આ તે બધું થાય છે। એટલે આ પાણી જો બંધ થઈ જાય, ઘણા બધી મુશ્કેલીઓ તો જાહેર કરવી જ પડે છે। અત્યારે હાલની અંદર ઘણા બધા નેતાઓ આવી ગયા, પણ આનું કોઈ નિવારણ થતું નથી અને અમારે આ મુશ્કેલીઓ ઘણા સમયથી વેઠવી પડે છે। સાહેબ, આપનું નામ? વિનોદભાઈ ગજ્જર। વિનોદભાઈ, આ જે સમસ્યા છે, કોઈ રજૂઆતો થઈ અત્યાર સુધીમાં? રજૂઆતો સાહેબ બહુ ઘણી કરી રજૂઆતો। કોને કોને? બધા ધારાસભ્યો કરી, બધાને કરી, બરાબર છે, ઉપર સુધી ગયા, પણ આનો કોઈ નિરાકરણ કઈ થતું નથી સાહેબ। આ ક્યાંથી આવે છે પાણી? આ વટવા જીઆઈડીસી નું પાણી છે સાહેબ। તો કોઈ અધિકારીઓ આવે ખરે? અધિકારીઓ આવી જોઈએ, અમે આ ચૂંટણી વખતે પ્રશ્નો મૂકીએ જ છીએ એમને, અમારા ખેડૂતો મૂકે જ છે કે સાહેબ આ કારું પાણી બંધ કરાવો, તો એ વખતે કે તમારું કારું પાણી બંધ થઈ જશે, પણ પછી થતું જ નથી એ। એટલે આ વહેલી તકે બંધ થઈ જાય તો તમે આયા, તમારો આભાર છે સાહેબ। TV9 ની ટીમ જે અમારા ગામમાં અત્યારે આવી, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જો એમના પ્રયાસથી જો આ બંધ થઈ જાય ને તો બહુ સારું એમ સાહેબ। સામાન્ય રીતે ચૂંટણી સમયે નેતાઓ દ્વારા વાયદા કરવામાં આવતા હોય છે, પરંતુ આ વાયદા માત્ર પોતાના મતોના ફાયદા માટે કરવામાં આવતા હોય છે, કારણ કે સ્થાનિક લોકોની જે સમસ્યા છે, સ્થાનિક લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે, તેના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે કાળા પાણીની સમસ્યા વર્ષોથી છે। નેતાઓની રજૂઆતો કરવામાં આવી હતી, અધિકારીઓ આવે છે, પેટ્રોલ બગાડે છે અને અહીંયાથી વયા જાય છે, પરંતુ કેમિકલ યુક્ત પાણી જે કેનાલની અંદર સતત વહી રહ્યું છે અને તેના જ કારણે જે ગામડાના નાગરિકો છે તેમનું જીવન દુષ્કર્મય બની જવા પામ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।